લાંબા સમયથી શાળામાં ગેરહાજર રહી બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે કરી છે। તેમણે સરકારની ઈચ્છા શક્તિ સામે પડકાર ફેંક્યો કે સરકારે બનાવેલા નિયમો અને વખતો વખતના પરિપત્રના આધારે જ શિક્ષકો આ મુજબની રજાઓ ભોગવે છે। સરકારે નિયમો અને પરિપત્રમાં સંશોધન કરી જે છિંડાઓ રહેલા છે તે બંધ કરવા જોઈએ। હાજર રહેતા હોય કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર તો એ ખોટું જ છે, સંગઠન એને વખોડે છે। પણ આ વિષયની અંદર મારે કહેવું છે કે સરકારના જ ઠરાવો, સરકારના જ નીતિ નિયમો, એની જો કોઈ છટકબારી હોય, એ નીતિ નિયમોમાં કોઈ છીંડા હોય તો એને સરકારે જ બંધ કરવા જોઈએ। છીંડાને એ જે છટકબારીઓ હોય સરકારે જ પૂરી કરવી જોઈએ। કારણ કે સરકારના નીતિ નિયમો પ્રમાણે શિક્ષક 90 દિવસની રજા મૂકીને વિદેશ જતા હોય છે, લાંબી રજા પર જતા હોય છે, ત્યારે એના માટે સરકારે જ વિચાર કરી અને પરિપત્રોની અંદર સંશોધન કરવું જોઈએ। કદાચ 2, 5, 10, 15 શિક્ષકો એવા હશે, મોટાભાગના શિક્ષકો રજા મંજૂર કરાવીને પછી જ રજા પર ગયા છે। એક ખોટો ઉહાપો ગુજરાતભરની અંદર ઊભો થઈ ગયો છે, બિલકુલ આને વ્યાજબી નથી।